શાંતાબેન, તમે ક્યાંથી આવો છો? બીજપુર ડેભારી ગામ. અને તમને શું તકલીફ હતી? આ ખબર નતા સંધિવા હતો. સંધિવા. હા, હવે સંધિવાની બીમારી તમને કેટલા સમયથી હતી? એ 1 મહિનાથી. 1 મહિના. હા. એની સારવાર તમે બીજે કરાવેલી? ના, પેલી દેશી દવા ખાધી હતી પણ નતું મટ્યું. બરાબર. અને અમારી દવા લીધે તમને કેટલો સમય થયો? 1 મહિનો. 1 મહિનામાં કેવું છે અત્યારે? કમ્પ્લીટ. કમ્પ્લીટ થઈ ગયું. કમ્પ્લીટ. બરાબર. હાથ હવે ઉપર થાય છે? હા, ઉપર થાય છે. સરસ. અને પેલા હાથ કેટલા થતા? નતા થતા. કેટલા થતા માથે ઊંચા કરી બતાવો. આટલા ઊંચા થતા. કપડા બ્લાઉઝ નતો પહેરાતો મને. હા. ગાઉન નતું પહેરાતું તો કોક પહેરાવતું હતું. બરાબર. એવી પરિસ્થિતિ હતી. હા, એ પરિસ્થિતિ હતી સિસ્ટર. અને આજે 1 મહિનાની દવા લીધા પછી તમે જાતે તમારા કપડા બધું તમારું કામ કરી શકો બધું છો? જાતે કરી શકું છું. હવે આ સંધિવા હતો એના કારણે તમને શું તકલીફ પડતી? તમને શું થતું શરીરમાં? હાથ ઊંચા નતા થતા. બીજી કોઈ તકલીફ નથી. હાથ પગ દુખતો. દુખાવો થતો? હા, દુખાવો. બરાબર. અત્યારે સારું છે. અત્યારે સારું અને છે. ઊંઘ ને બધું આવે છે? હા, ઊંઘની તો મારે ગોદીએ જોઈએ મેં. બરાબર. મોડા ઊંઘ સાંજે. આવે છે ને એમ. હા, આવી જાય છે. આવી જાય છે. આવી જાય છે. આવી જાય છે. ઓકે. તમારી સાથે કોણ આવ્યું છે? અમારા ઘરવાળા. જય દ્વારકાધીશ. બેનને શું તકલીફ હતી? બેનને 1-2 માસથી સંધિવા થયેલો. તો બેનને હાથ ઊંચા થતા નતા. આટલા સુધી ઊંચા થાય પછી આગળ ના થાય. બધું જ કામ મારે કરવું પડતું, ઘરનું રસોડું, બીજું અન્ય કામ મારે કરવું, પથારી કરવી બધી. પણ અહીંયા આવ્યા પછી અમૃતાલયમાં આવ્યા પછી અમને 1 જ માસની દવા લઈ ગયા અને ત્યાર પછી હાથ પગ બધું ઊંચું થાય છે, જાતે કામ કરી શકે છે, એટલો ફરક પડ્યો. હા, બેને કહ્યું એ પ્રમાણે કે પોતાનું ગાઉન તમારા સભ્ય કોઈ પહેરાવે. એને પહેરાવતું હતું. માથું ઓળાવવા માટે બાજુમાંથી પાડોશીને બોલાવતો બોલાવતો પડતો. હા, હા. અત્યારે અન્ય માથું માણસોની ઓળાવતું. સેવા લેવા પડતી હતી, એ અત્યારે લેવા પડતી નથી અને જાતે કામ ચોરાતું કરી શકે નતું. છે. ચોરાતું નતું. મતલબ માથું ના ધોઈ શકે, ના ઓળાઈ શકે, ના હા. કપડાં પહેરી શકે, ના, એવી ના. પરિસ્થિતિ હા, એ હતી. પરિસ્થિતિ હતી. અત્યારે એમનું કામ બધું જાતે જાતે કરવા કરી લાગે. જાતે જાતે. સરસ. આપનો મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર છે 99 098 33 5 78. મતલબ જે કોઈ સભ્યને બોલાવવું પડે એ આવે, એમને માથું ધોવે, એમનું વાળ ઓળવી દે, ત્યારે એમની જાતે કશું ના કશું કરી કરી શકે. કશું નતું. ઊંચા જ ના થતા અને સિસ્ટર. અત્યારે અને લોકો કહેતા એવું કે સંધિવા મટી શકતો નથી, એવું રિઝલ્ટ કોઈ મળતું નથી, એવું અમને મગજમાં ફિટ થઈ ગયેલું. ગામડાના લોકો એવું કહેતા કે આ સંધિવા નામનો રોગ છે એ કોઈ દિવસ મટતો નથી, આની દવા ચાલુ જ રાખવી પડે અને આ રોગ મટી શકે એમ નથી. બરાબર. બરાબર. દવાખાનામાં જતો પણ એનાથી ના મટ્યું. બરોડા. અને આજે અમારી દવા લીધા પછી તમને સારું એવું સારું રિઝલ્ટ થઈ મળ્યું સારું છે. છે. કમ્પ્લીટ થઈ ગયું. સરસ સરસ. બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. 1 જ મહિનાની અંદર જે તમે કહ્યું, અંકલે કહ્યું એ પ્રમાણે કે કોઈ તમને માથું પણ ઓળવી દે, કોઈ હેર તમારા ધોવા હોય, હેર વોશ, તો બીજું વ્યક્તિનો સહારો લેવો પડે, કપડાં પણ બીજું વ્યક્તિ ગાઉન પહેરાવી પહેરાતું શકે. નતું, બ્લાઉઝ નતું આજે એની પહેરાતું. જગ્યાએ તમે બધું કામ કરી શકો, કરતા થઈ જાતે ગયા કરી છો. શકો સરસ. છો. હજુ તમારી સંપૂર્ણ તકલીફ દૂર થાય એવી અમારી અમૃતાલયની દવાના પ્રયત્ન ચાલુ રહેશે. આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું. ખૂબ ખૂબ અભિનંદન. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.